દુકાનની વિશે એક રિમાઇન્ડર આવી જશે, અરે હા કે આ દુકાનથી મને મેસેજ આવ્યું છે અને આ દુકાનમાં તો બહુ ફાઇન કલેક્શન મળે છે, હું એકવાર ગઈ હતી ને બહુ સસ્તું મળે છે. બીજી વાત એ છે કે સિઝનના હિસાબથી કપડાં રાખવાની ઇઝ વેરી મેન્ડેટરી. જેમ કે ગરમી છે તો તમે વધારે કોટન ખાદી એવી વસ્તુમાં ફોકસ કરો તો તમારા દુકાનમાં જે વસ્તુ છે એ વધારે ચાલશે. હવે કઈ કઈ દુકાનમાં હજી હું જોઉં છું કે ઠંડીના વસ્તુ કે તમને તમારા એરિયાનો કસ્ટમર્સનો ટેસ્ટ જ નથી ખબર. તમારા એરિયામાં ચાલતું હોય બાંધણીની સાડી પણ તમે લઈ ગયા હો યુપી એમપીની સાડી, કા તમારા એરિયામાં યુપી એમપી બિહારની કોટન ટાઈપની સાડી. શું તમારો કપડાનો વેપાર નથી ચાલતો? તેના પાછળ કઈ ના કઈ રીઝન તો હશે જ. તમે બિઝનેસ તો કરી લીધું પણ બિઝનેસ ચલાવવાનું કેવી રીતે એનું પ્લાનિંગ આજ સુધી નથી કર્યું. આજે એના ઉપર થોડીક વાતો કરશું કે બિઝનેસ તમારું નથી ચાલતું તો શા માટે નથી ચાલતું અને એને કેવી રીતે તમે બરાબરથી ચલાવી શકો. બધા કરતાં પહેલો રીઝન કપડાનો બિઝનેસ જે નહીં ચાલે એનો મેઇન રીઝન એ છે કે તમને તમારા એરિયાનો કસ્ટમર્સનો ટેસ્ટ જ નથી ખબર. તમારા એરિયામાં ચાલતું હોય બાંધણીની સાડી પણ તમે લઈ ગયા હો યુપી એમપીની સાડી, કા તમારા એરિયામાં યુપી એમપી બિહારની કોટન ટાઈપની સાડી ચાલતી હોય અને તમે લઈ ગયા ગુજરાતનો પાટણ, તો કેવી રીતે ચાલવાની? જે કસ્ટમર્સનો બેઝ છે એ જ કસ્ટમરનો તમને માલ રાખવો પડે તો જ ચાલે ને. બીજી વાત, હવે તમે ક્યાંય જઈને સાડીઓ લેતા આવો છો, કુર્તીઓ લેતા આવો છો, તમે લઈને જ મોંઘામાં આવો છો તો વેચશો કેવી રીતે? કેમ કે જો તમે 300 રૂપિયાની વસ્તુ ઓલરેડી 500માં લઈને આવો છો અને પ્રોફિટ માર્જિન એડ કરો તો તમે 700 રૂપિયા વેચો તો કસ્ટમર થોડી લેવાના છે તમારા પાસેથી. કસ્ટમર તો તમારા પાસેથી ત્યારે જ લેશે જ્યારે તમારા પાસે સારો માલ, સારો કલેક્શન, સારી વેરાયટીઝ સસ્તા દામમાં તમે પ્રોવાઈડ કરી શકો. અને એ ક્યારે થશે? એ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે એક પ્રોપર મેન્યુફેક્ચરર સાથે જોડાશો, જેમ છે કેસરી ટેક્સટાઇલ કંપની. ના એવું નહીં વિચારતા કે હું તમને ખાલી કહું છું કે કેસરિયા પાસે જ આવીને લો. ના, તમને જ્યાંથી લેવું હોય તમે ત્યાંથી ઇન્ક્વાયરી કરી લો. પણ બધી જગ્યા ઇન્ક્વાયરી કરવા પાછળ એટલી ગેરંટી તમને આપી દો, તમને ઇન્ક્વાયરી કરી લો છો ને એના પછી પણ તમને ભરોસો થઈ જશે કે ભાઈ કેસરિયા જેવો માલ, પ્રોડક્ટ, ક્વોલિટી અને કલર કોમ્બિનેશન વસ્તુઓ આટલા સસ્તા દામમાં આખા ઇન્ડિયામાં કોઈ નથી આપતું. અને આ તસલ્લી કરવા માટે તમને ઇન્ક્વાયરી કરવી તો પડશે જ. કરી લો ઇન્ક્વાયરી, તમારા મનની સંતોષી માટે તમને ખબર પડી જ જશે કે અમે જે બોલીએ છીએ એ રાઈટ 100% સટીક વાત કહીએ છીએ. કેમ કે એક સારું મેન્યુફેક્ચરની તમને બહુ જરૂરત છે, ત્યારે જ તમે પ્રોફિટ માર્જિન કમાવી શકશો. બીજી વાત એ છે કે સિઝનના હિસાબથી કપડાં રાખવાની ઇઝ વેરી મેન્ડેટરી. જેમ કે ગરમી છે તો તમે વધારે કોટન ખાદી એવી વસ્તુમાં ફોકસ કરો તો તમારા દુકાનમાં જે વસ્તુ છે એ વધારે ચાલશે. હવે કઈ દુકાનમાં હજી હું જોઉં છું કે ઠંડીના વસ્તુ વેચાય નથી, તો ભાઈ ગરમી સીઝન આવી ગઈ, વરસાદનો સીઝન આવવાનો છે તો પણ એ વેચવા માટે શું કરે છે, ઠંડીઓની સીઝનના કપડા રાખે છે. એમાં શું છે, તમારા કસ્ટમર્સ તૂટી જશે. કેમ કે કસ્ટમરને એવું લાગશે કે આ માલ વેચે છે પણ આને જ ટેસ્ટનો ખબર નથી, આને જ વસ્તુનો ખબર નથી, આ શું ધંધો કરવાનો. અને એકવાર તમારા કસ્ટમરના માઇન્ડમાં આવી નેગેટિવ છાપ પડી ગઈ તો બીજી વાર કોઈ પણ રિપીટ આવવાનો નથી. તો એટલે સિઝનના હિસાબથી તમને કલેક્શન રાખવાની બહુ ફરજિયાત છે. બીજી વસ્તુ, તમને ડિસ્કાઉન્ટની સ્કીમ્સ ચલાવવી પડશે અલગ અલગ. જેમ કે તમે એમ વિચારો કે ભાઈ 10,000નું સામાન લીધું તો 1,000 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળશે, 5 લીધા તો 2 તમને ફ્રીમાં મળશે, 4 પેન્ટ લીધા તો 1 પેન્ટ ફ્રીમાં મળશે. એવી રીતે જે છે ને ડિસ્કાઉન્ટની જે વસ્તુઓ છે ને એ કસ્ટમર્સને છે ને બહુ એટ્રેક્ટ કરે. એન્ડ સ્પેશિયલી રિટેલ કાઉન્ટરની વાત કરીએ તો રિટેલ્સમાં આ વસ્તુ બહુ ચાલે છે. જેમ કે તમે જોઈ લો, ઝુડિયો જેવી મોટી બ્રાન્ડ જે ટાટાની બ્રાન્ડ છે, રિલાયન્સ ટ્રેન્ડ્સ જેવી મોટી બ્રાન્ડ જે રિલાયન્સની બ્રાન્ડ છે, આવી બધી મોટી વેબસાઇટ કહી લો, પેન્ટાલુન્સ કહો, તો બધા આવી સ્કીમો ચલાવે છે. અને તમને ખબર છે એવી સ્કીમો ચલાવવા માટે જ આ લોકોના ત્યાં કેટલી રશ થાય છે. ઓલરેડી આટલા સસ્તામાં વસ્તુ આપે છે તો પણ એ લોકો સ્કીમો ચલાવે છે. એના માટે એ લોકોના ત્યાં બહુ જ રશ થાય છે. આવી જ રશ તમને તમારા દુકાનમાં કરવી છે તો જો આવી સ્કીમો તો ચલાવવી જ પડશે, તો જ તમારા દુકાનમાં કસ્ટમરની ભીડ લાગશે. અને કસ્ટમર્સ એકવાર જોડાઈ ગયા તમારા સાથે એ પછી બીજા ત્યાં નહીં જશે. બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આફ્ટર સેલ્સ સર્વિસ. હવે બધા તમે સામાન વેચી તો દો છો પણ આફ્ટર સેલ્સ સર્વિસ નથી આપતા. હવે કેમ કે તમે વેચી દીધું પણ એના પછી તમને કસ્ટમરને પૂછવું પડશે કે મેડમ કઈ વસ્તુ કમ્પ્લેન છે, કે તમને માલ સારું લાગે છે કે શું છે, ફરીથી તમે તમારા દુકાનમાં ક્યારે આવવાનો છો, એમની હેપી બર્થડે, એમનો એનિવર્સરી ડેટ, આ બધી વસ્તુ તમને નોટ ડાઉન કરવી જોઈએ. અને જ્યારે એ લોકોનો બર્થડે આવે ને ત્યારે તમારા કંપની તરફથી એક મેસેજ ચાલી જવું જોઈએ. એમાં શું થાય, એક
કસ્ટમરને છે ને તમારી દુકાનની વિશે એક રિમાઇન્ડર આવી જશે, અરે હા કે આ દુકાનથી મને મેસેજ આવ્યું છે અને આ દુકાનમાં તો બહુ ફાઇન કલેક્શન મળે છે, હું એકવાર ગઈ હતી ને બહુ સસ્તું મળે છે. તો એ જે રિમાઇન્ડર કોલ છે ને એ તમને ઘડી ઘડી આપવાની જરૂર છે. એમ નથી કહેતી કે તમે એના પાછળ જ પડી જાઓ, નો, પર બર્થડેઝ હોય, એનિવર્સરી હોય, ન્યૂ યર્સ હોય, કઈ ગુડી પડવા હોય કે હોલી હોય, આ બધી ટાઈમ પર છે ને તમને મેસેજીસ ફરજિયાત છે, જેમાંથી તમારો બિઝનેસના જે કસ્ટમર સાથે બોન્ડિંગ છે ને એ તમારું સ્ટ્રોંગ થઈ જશે. તો આ બધી વસ્તુ જે છે ને નાની નાની ટિપ્સ છે, એમાં વધારે પૈસા નથી લાગતા બધી વસ્તુનો ટિપ્સને ફોલો કરતા, બટ આ નેચર સ્ટ્રેટ્સને તમે ફોલો કરશો તમારું બિઝનેસ 100% ચાલવાનું છે. અને ત્યારે તમે યાદ કરશો કે હા, કેસરિયા ટેક્સટાઇલ કંપની એક રાઈટ વાત કરી હતી કે નાની નાની વસ્તુમાં ચેન્જીસથી બિઝનેસ દોડવા લાગે. તો વિચારો શું છો, આજે જ કેસરિયા ટેક્સટાઇલ કંપનીને કોલ કરી શકો છો. બીજું પણ કંઈ ઇન્ક્વાયરી કરવી હોય કે બીજી કઈ પ્રકારની પણ તમને હેલ્પ જોઈએ તો અમે ઓલવેઝ એટ યોર સર્વિસ છે. એવું કંઈ નથી કે તમને માલ લેવું છે તો જ તમે ક્વેશ્ચન કરી શકો, ના, જો માલ તો તમને લેવું છે અમારા પાસેથી, તો પણ એના અલાવા પણ તમને કઈ ક્વેરી હોય તો પણ તમે ફોન કરી શકો છો. સ્ક્રીન પર નંબર છે, એમાં કરી શકો છો. ફરીથી મળું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम केसरिया.